માં ખોડિયાર તારે ખોળે આવ્યા છીએ. હવે મારી લાજ તારે હાથ સે હોમાડી. સારું, આપણી જાત્રાઓને માનતાઓનો સેવાડો આવી ગયો. માં ખોડિયાર હોવ હારવાના કરશે. નિરાશ ન થા દીકરી. તારા ધણીના રોગનો એકમાત્ર ઉપાય કોઈ મીંઢળ બંધા ને 32 લક્ષણાનું લોહી એની કાયા પર સિંચવાથી નખમાય રોગ નહીં રહે. માડી આવડો અકરો ઉપાય? બાપુ આવો કોણ આવો. કા બાપુ આજે દેવાભાઈએ નોળિયો સાપને કઈ રીતે ભીડાવે એ શીખ્યું. દીકરા, સિંહ ને શિયાળ ને ભીડાવાના પણ રસ્તા નોખા નોખા હોય છે. ઉતાવળ કરીએ તો આપણે પણ ભીડાઈ જવું પડે. બાપુ બાપુ ગજબ થઈ ગયો. બાપુ ગજબ થઈ ગયો. સંગ્રામના માણસોએ રોજડીને ઉપાડી ગયા. બહાદુર નો દીકરો હામી છાતીએ ઘા ઝીલવાના મેલી ચોરીઓ કરતો થયો ને બેળું કેતો ગયો કે બાવળામાં બળ હોય તો ઘોડી લેવા આવે મારે ત્યાં. તળાજાના ધણીની મહેમાન ગતિ કેમ કરવી એ સંગ્રામને બરાબર આવડે છે. સંગ્રામના દી ભરાઈ ગયા છે દીકરા. હવે એને ધૂળ ચાટ તો કરવો પડશે. તળાજાના ધણી આવો. મારી વીજળી જેવી તલવાર તારી ગરદન ઉપર ફરવા કેદુની ચમકી રહી છે. આ તારા હાથનું દાંતરડું તો ખડ વાળી હકે સંગ્રામ. મરદના માથા વાળવા માટે તો માં ભવાની જોઈએ. આવો તારા દાંતરડાના પણ અરમાન પૂરા કરી લઈએ. ખબરદાર, જો કોઈએ ઘા કર્યો છો તો કુંવર તમે ત્યાં જ ઉભા રહેજો. આજ મારે વર્ષોના વેરનો અંત લાવવો છે. સંગ્રામ, સમરી લે તારા રામ ને પછી વેળા નહીં રે. અરે હું તો ગઢમાંથી નામ લઈને જ નીકળ્યો છું. તું હાફદો થઈ જા. થોભી જાઓ. અત્યાર વગરના વેરી માથે ઘા ન હોય બાપુ. સોનલ ઉઠો બાપુ. બાપુ હું તમને ખોળો પાથરીને વિનવું છું. આજે મારે આ તમારા જૂના વેરને ભોમાં ભંડારી દેવો છે. દીકરી, દસમનની સામે તે તો બાપની આબરૂ બગાડી નાખી. ના બાપુ ના, બગડેલી આબરૂને સુધારું છું. પાપને હમરો હામ હામી તલવારું તાણે તો એના ઘા એના દીકરા દીકરીની જ ગરદન કાપે. હારો પાપ? આ બધું હું છે સોનલ. નાને મોય મોટી વાત કરું છું તો મને માફ કરજો બાપુ, પણ આ એભરવાળા મારા સસલા થાય. મારી દીકરી એવલના કુંવરને દઉં એના કરતા એને જ છાટકે ન દઈ દઉં? એનાથી રૂડો અવસર દીકરીના જીવતરમાં કયો હોય બાપુ? લ્યો આ તલવાર. બાપના હાથે દીકરીને મોતનું કાપડું મળે તો દીકરીનો અવતાર ઉજળો કહેવાય. ખા કરો બાપુ. બારો મોતને માંડવે એકલી પીઠાથલ કન્યા ન શોભે. મને ભેળો ઉભા રહેવા દો. સોનલ, તને મોત મીઠા કરતા આવડે છે તો હું પરોટના પગલા નહીં ભરું. જેની મર્દાનગી આખા મલકમાં પંકાય છે એ બાપનો હું દીકરો છું. દુશ્મનની દીકરી હાટો તારા બાપની મર્દાનગી હોડમાં મૂકે છે કુંવર? ભાવઠાટ નથી આવતી? તમને આવતી હોય તો તમે કાઢો તલવાર. દુશ્મનના માથા તો ઘણાએ વાળ્યા હશે, પણ આજ તમે બે બાપ તમારા હાથે જ તમારા કાળજા કાપી લ્યો.
હવે ઘા કરો બાપુ, આવો અવસર ફરીવાર નહીં આવે. મારા હાથે જ મારા કાળજા ઉપર ઘા કેમ કરું દીકરી? તો મૂકી દો તલવાર એભલ બાપુના ચરણમાં. એ નહીં બને સોનલ. આજ મારી માં જીવતી હોત તો તમને સમજાવત બાપુ. મારે મોડે તો મરચાદનું તાળું છે. હું તમને કેમ કરીને સમજાવું બાપુ કે તમે દીકરીના બાપ છો ને દીકરીના બાપનું માથું હંમેશા નીચું જ રહે. સોનલ. હા બાપુ, આજે વેરીને વાલા કરવાનો સમય છે. મૂકી દો તલવાર તળાજાના ધણીના પગમાં. દીકરી. હા બાપુ, મૂકી દો. તળાજાના ધણી ખાડાના ખેલ આજથી ખતમ થયા. બોલ બાપ, કુંવરનું ખાંડું મોકલે છે કે પછી હથેવાળે પરણાવો છે? અરે ખાડું કે હથેવાળો ઈ તો તું જ્યારે મુહૂર્ત જોઈને મોકલીશ ને ત્યારે થશે. આજે આપણે દોસ્તીનો હથેવાળો કરી લઈએ સંગ્રામ. આજ આપણા સંતાનોને કારણે વેર હારી ગયું ને વાલ જીતી ગયું. અરે વેરી વાલા થયા. ચાલો બાપુ ગઢમાં, આજે આપણે ભેગા મળીને કહુંબુ પીએ. અમારથી હલાતું નથી. બેગડી અહીં પોરો ખાઈ. અહીં બોલતા બપોરે તારે મને જીવતો શેકવો છે. પણ અડખે પર કઈ ઝાડે ના થતું નથી તારે. એટલે તારે મને અહીં ઉતારવો છે. મારા પગે ફોડલા પડ્યા. હલાતું નથી હવે. હલાતું નથી? હે તો મારી સામે દહી રેમાં જા 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 મને મૂકી દે. તારે હાલી જા હાલી જા હાલી જા. આખો મલક તારી સામે પડે છે. મને મૂકીને હાલતી થા. મારો તારો હથોડો કઈ જ મટે છે. આપણા કોઈ એમ જીવ ન હોય. ઈ જીવ રે કે જાય એની મને કાઈ પડી નથી. તું તારે મારે ફટ. મારો મારક ને હાજો કરવાનો, તારી પીડા મટાડવાનો. આખા મલગના વય સતી જોગી મંદિર હંદે ફરી વળ્યા. કોઈએ મારી પીડા નો મટાડી, કોઈએ નો મટાડી. અંધુય ખોટું છે નેડી, અંધુય ખોટું છે. તું એ ખોટી, તારો ભગવાન ખોટો, તારા દેવ દેવીઓ ખોટા, તારી ખોડિયા. હાલી જા રેડી, હાલી જા. નેડી 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 મારાથી ખમાતું નથી. નેડી મારાથી ખમાતું નથી. અરે મારી પીડા મને રાક્ષસ બનાવી દે. મારો ઘણો માફ કર નેડી. સમાચાર ધીરજ રાખ, બહુ ધીરજ રાખી નેડી. મેં તો બહુ ધીરજ રાખી. હવે તો મને મારા હંદાય દુઃખ હારે લઈને મરવા દે નેડી. ના ના, મારા પાપી જીવ હારું મારે તારો જીવ નથી લેવો. પાપી જીવ હારે મરશું હારે. ભલે ભલે
રેડી જેના નામનું આળ ચડાવી અને મેં તારી આતડી કકડાવી છે એ અબલવાળાને એકવાર મને દર્શન કરાવ અને મારે દેવની માફી માંગવી છે. ભાઈ છે હાલ હાલ તું લઈ જાઓ લે એમાં કઈ મોટી વાત છે. હાલ તું લઈ જાઓ. ગજરા તારી આઈને જઈને કહે કે પોંખવાની તૈયારી કરે. ઘડી બે ઘડીમાં ખાંડું આવી પૂછશે. અરે આવનાર કુળની લક્ષ્મીના ઘરમાં કુમકુમ પગલા પાડવા તો જોશે ને. કાલ કારભારી સમજો આપણે આગળ પ્રાણા બરાબર છે. ગોર દેવતા ચોરી તો તૈયાર છે ને. ખાંડું હમણાં ચોથો ફેરો ફરવા આવી પૂછશે. સમજો તૈયાર છે બાપલા. કા ચારણદેવ ખમા બાપુ ને. ચારણદેવ તમે ઓરડે જાઓ અને વાળાના કુળના દીપકને મારા અભરે ભરેલા વૈભવથી શણગારો. ખાંડું આવવાને હવે વાર નથી. ગઢવી દીકરાનો અનુપમ શણગાર જોવાનો આજ બાપને અવસર મળ્યો છે. ભલે ભલે બાપ એ ભલવાળા આજ તારે હૈયે ઉજમ માતો નથી. દીકરાના લગ્ન વખતે કિયા બાપને હૈયે ઉજમ ન હોય. માતાજી કરોડ વરના કરે વરખોડિયાને. કા રૂપાશા શેઠ બાપુ આપના હુકમ પ્રમાણે હંધુય બરાબર ગોઠવાઈ ગયું છે. હવે રજા દિયો બાપુ. કા રૂપાશા શેઠ રજા માંગો છો? બાપુ જુગલના મોટા ગામતરા પછી હું કોઈને ત્યાં લગ્નમાં રોકાતો નથી બાપુ. રૂપાશા જુગલ તમારો દીકરો હતો તો અણો નહીં. કુંવર તો અમારા માથાનું છત્તર છે બાપુ. તો બસ ઘરે જઈને શેઠાણીને બોલાવી લાવો. હૈયે ધરપત દઈને કહેજો કે જુગલને તો ભગવાને વાલો કરી લીધો. આ અણાનો લગ્ન છે એને તમે વાલો કરી લો. ભલે બાપુ. બાપુ કુંવરનો શણગાર જોવા મારી આઈ તમને ઓરડે બોલાવે છે. પધારો બાપુ. બાપુ બાપુ બહાર કોઈ ભિખારણ જેવી બાઈ આવી છે અને કહે છે કે હું બાપુની બહેન છું. એનું નામ સાઈ નેહડી. સાઈ નેહડી મારી જીવનદાતા વાળા કોળના બુઝાતા દીપકને નવી જોત દેનાર જોગ માયા ક્યાં છે? દેખાવ દયામણો લાગ્યો એટલે દરવાજે રોકી રાખી. અરે ઈ દયામણીની દયા ઉપર તો આજ તમારો બાપુ તમારી સામે જીવતો ઉભો છે. હું જ એને તેડી લાવું. હું પણ તમને તેડવા જ આવી છું દરબાર. દીકરાનો શણગાર જોવા ઓરડે પધારો. પુત્રને જોઈને આજ પિતાનો હૈયો હરખી ઉઠશે. આંગણે મને જીવતદાન દેનાર મારી માં આવી છે રાણી. પુત્રનો ધર્મ ત્યજી પિતાનો ધર્મ બજાવવા હું કેમ આવું? એવું તે કોણ આંગણે આવ્યું છે દરબાર કે મારા કુંવરને પડતો મૂકી એને તેડવા જાવ છો? જેણે તમારું હેવાતણ અખંડ રાખ્યું. સાઈ તો નહીં? સાઈ માં કહો રાણી, સાઈ માં. ઈ જનિતાએ તો મને બીજો અવતાર દીધો છે. મારે એના દર્શન કરવા છે. હું આપ ખડી લઈ આવું છું. તમે કુંવર પાસે જાઓ. બોલ ચારણ દેવની આ દશા મારા પાપે કે ભલવાળા મારા પાપે પ્રેમની આગે મારા જીવતર ને હળગાવી દીધું છે. મેં એટલી રાતે તમે અમારા ઘરે આવ્યા અને નેહડીએ તમારો જીવ બસાવવા પોતાનો અસ્થિ ધર્મ બસાવ્યો. એનું મેં એની માથે આળ ચડાવ્યું અને એ પાપ આજે મારા અંગે અંગે ફૂટી નીકળ્યું છે. ગજબ થઈ ગયો બેન. મારા કારણે તારું જીવતર બગડી ગયું. ધૂળ પડી મારા અવતારમાં. એવું બોલ વીરા. હશે એ તમારા નસીબમાં આવા લખત લખ્યા હશે. એ તો આવું ન થાય. પણ આવા હરખના દિયે દુખી ન થવાય. હું અમે તો હમણાં અમારા માર્ગે હાલી નીકળશું. હાલો હાલો જો. થોભી જા બહેન. જ્યાં લગન ચારણના શરીરને સુવાણ નહીં થાય ત્યાં લગન હું તને જવા નહીં દઉં. વીરા આજે આવને થીગડા નો મળાય. એવું માં બોલ બહેન, એવું માં બોલ. ચારણ શરીરને સુવાણ માટે હું આખો તળાજા હો ગોળ કરી દેવા તૈયાર છું.
એનો ઉપાય કરવામાં હું કોઈ માળા બાકી નહીં રાખું. તુજા નસીબ ને તુજા તારના ઈલાજ નથી હોતા મારા વીરા. સૂરજ દાદાનો પ્રકાશ તારા ચાંદલામાં, સતનું તેજ તારી આંખોમાં, માં ખોડિયાર વચન સિદ્ધિ રૂપે તારી જીભને ટેબે બસી રહી છતાં તું આનો ઉપાય ન જાણ. એ હું કેમ માનું બહેન, હું કેમ માનું? બોલ બહેન બોલ, તું ક્યાંય ઉપાય કરવા હું તૈયાર છું. તું ન બોલે તો માં ખોડિયારની તને આણ છે. હવે આમ કર વીરા. માં ખોડિયારની આણ વગર તારી જીભ નહીં ખુલે. બોલ બહેન બોલ. તારા કરેલા ઉપકારનો બદલો તો હું 7 જન્મે નહીં વાળી શકું, પણ આજે અવસર આવ્યો છે તો મને મારો ધર્મ બજાવી લેવા દે બહેન. બોલ બોલ. ચારણની જિંદગી માટે હું આકાશ પાતાળ એક કરવા તૈયાર છું. બોલ માં બોલ. મને પૂછમાં એ ભલવાળા, મને પૂછમાં કહેતા જીભ નથી ઉપડતી. ઉપાય છે પણ બહુ વશમો છે. કુંવરનો શણગાર પછી અટાણે તો મારી બહેનના દુખડા સાંભળવાનો વખત છે. બોલ બહેન. જો ચોરી બંધાઈ ચૂકી છે, ઘણી બે ઘડીમાં વેલડું આવી પૂગશે. મારા આંગણામાં વહુના કુમકુમ પગલા પડશે. મારો દીકરો સોળે શણગાર સજીને ઉભો છે. બોલ બહેન ઝટ બતાવ. તું ના બોલે તો મારા એકના એક મીટર બંધા દીકરાના સોગંદ છે. હા બેન, ન બતાવો તો તમને મારા હેવાતણ ના સમજે. તું સાતી વજ્ર નીકળીને સાંભળી લ્યો. હાય ખોડિયારે મને કોલ દીધો છે કે જેથી કોઈ મીંઢળ બંધા અને 32 લખણાનું લોહી તારા ચારણને માથે રેડીશ તેથી એના નખમાં રોગ નહીં રે. બસ આટલું જ બહેન. આજ લગન તારા ભાઈને જગત 32 લખણો માને છે. માથું વાળીને દઉં છું તારા હાથમાં. લોહીની વહેતી ધારામાંથી ખોબે ખોબા ભરી માંડજે ચારણ દેવને માથે સીંચવા. બહેન તારે તો મારું જીવતર ઉજળું કરી નાખ્યું. જય સૂરજ દાદા. હવે જાઓ. ઉભા રહો બાપુ. 32 લખણા તમે છો તો મારે હાથે મીંડર બાંધ્યું છે. દીકરા. હા બાપુ, મલકમાં તમારે નામે તો કીર્તિના કળશ ચડ્યા છે. આવી કીર્તિ તો મારા નસીબે નથી, પણ આ સ્નેહ કીર્તિ તો મને વરવા દો અને જગતને જાણ થવા દો કે બાપ કરતા બેટો સવાયો નીકળ્યો. દીકરા, તા વેણ સાંભળી મારી છાતી ગજગજ ફૂલે છે, પણ તું તો મારા કુળનો એકનો એક દીવો છે બેટા. ઈ બુઝાઈ જાય તો કુળમાં અંધારા ઉતરે. કોણ અમર પટ્ટો લઈને આવ્યું છે બાપુ? જીવતરના દીવાને અંધારા ભરખી જાય એ કરતા જગતના ચોકમાં અજવાળા પાથરીને ઓલવવા દો ને, એટલે મલકમાં મોત તો ઉજળા ગવાય. હજી તો આંખ ઠારીને તારો શણગારે જોયો નથી દીકરા. ત્યાં મોત ને માંડવે પોખાઈ ગયા કેડે નિરાતે જોઈ લેજો બાપુ. ઉપાડો તલવાર. આબમાં અપ્સરાયું ફૂલે વધાવવા મારી વાટ જોઈ રહી છે. ના દીકરા ના. ભલાઈનું કામ કરતા બાપને દીકરાના હેત આડા આવી છે. ના રાણી, મોતની ભેરી ભેળી મને આશા ભરીના વેલડાની ઘૂઘરમાળ સંભળાય છે. આવનારીને હું શું જવાબ આપીશ એનો મને ઉચાટ છે. તો ઈ ઉચાટ મારી મોર હાલી નીકળવા તમારે ગળે તલવાર મૂકી એ વખતે નો થયો વાળા કે ભગવાનના દરબારમાં મને શું જવાબ આપશો? રાણી, મર્દાનગીના ઓઢના ઓઢનારીને આવા જવાબ દેવાની જરૂર ન હોય કાઠિયાણી. હું તો તમારી એક દીકરાની માની રજા લેવા થોગ્યો હતો. અરે વાહ રે કાઠી, આટલા વરહે મને ન ઓળખી. તમારું ઓઢનો ઓઢેલ કાઠિયાણી ખરે ટાણે પારોઠના પગલા ભરે તો એને ગોલીના ધાવણ થાવ્યા હોય. કાઠિયાણીના નહીં. તમે દીકરાનું માથું વધારો, હું ખોબે ખોબે ચારણના માથે લોહી સિંચી. નહીં, ઉકલે ભેડી, ઉકલે તો કાળો કેર થઈ ગયો છે. નીલી, અરે મારા એક જીવતરની હારું આ તો સાર સાર જિંદગીઓ ગન પસેડી ઓઢી રહી છે ને. રોકી લે, અમારે હાજર નથી થવું. હાલી નીકળી. થોભી જાઓ ચારણ દેવતા. હજારો વર્ષ તપ કરે તો એને મળે એવું મોત મળ્યું છે, એવી ટાણે વિઘન નાખુમાં. બાપુ ઉપાડો તલવાર. આંચકો ખાવ તો તમને અણાના સોગંદ છે. ઉપાડો તલવાર બાપુ.
આંખ ઉઘાડીને જો. અરે ભલાના કરનારનું ભૂંડું થાય તો તારી ભક્તિ લાશે. અરે આવા મામૂલા માનવીનો ભોગ લઈને હું જીવું તો મારું જીવતર લાશે. નેડી નેડી આજ તારી ભક્તિ, તારી શ્રદ્ધા, તારી ખોડિયારને હોડમાં મૂકીને આને જીવતો કર, નહીં તો હું જીવ કસરીને મારા પ્રાણ દઈશ. નેડી અરે હાકર કર લોબડી આળ્યું ને, અરે સાથ કર માં ખોડિયારને. आई माँ खोड़ियार मारी लाज राय के मारी वार कर माँ ते चींधेलो इलाज में कीधो से ते बताड़ेला मार्गे हालता कोई नी लीली बाड़ियों वेरान थाती होय तो इनु लांछन तूने से तारे जती लाज ने रोकवी होय तो परसोपुर माड़ी जगत आखा ने जान करी दे के कीधेलो उपकार एळे जातो नहीं. एनी खबर लेनारी सत्सुगनी जोगणी तातड़ियाना दरा वाली खोड़ियार 1000 हाथ वाली बैठी से परसोपुर माँ परसोपुर लाज राख मारी लाज राख हर घर माँ आई हर घर. જોગ માયા, હવે આ વરઘોડિયા ઉપર તારી અમી નજર કરમાં ને તારા જ હાથે એમના ભવના બંધન બાંધી દે. તારું હેવા તને ખંડ્યો દીકરી હવરાના થા દીકરા અને અમર કીર્તિઓને વર જગત આખાને વચાર કરવા પડે કે બાપ દીકરા